નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ડી ફાર્મર યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. ચોમાસાની ધરી ગુજરાત તરફ ખસતા ધોધમાર વરસાદનો રાઉન્ડ 25 જુલાઈથી મેઘરાજા ધડબડાટી બોલાવશે. દેશનો પ્રથમ કિસ્સો E20 પેટ્રોલથી ગાડી ખરાબ થવાના મામલે ગ્રાહક અદાલતનો ઐતિહાસિક ચુકાદો, કંપનીએ આપવી પડશે નવી કાર. ભારતે સેમિકોન 2.0 લોન્ચ કરતા ચીન ફફડ્યો. $8.6 બિલિયન આઈપીઓની જાહેરાત કરીને રમી લીધો મોટો દાવ. સુરતનું 50 વર્ષ જૂનું હીરા સામ્રાજ્ય ખતરામાં, ઓડિશાની એન્ટ્રી. સાઉદી અરેબિયાએ યુએસની પીઠમાં ખંજર ભોંક્યું, ઈરાન સાથે દોસ્તી કરી લીધી. મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશનને આપી મંજૂરી. અમદાવાદ અને ગાંધીનગરમાં મેઘરાજાની એન્ટ્રી, ધોધમાર વરસાદથી વિઝિબિલિટી ઘટી. એરટેલના કરોડો ગ્રાહકોને મોટો ઝટકો, હોટસ્પોટથી અન્ય ડિવાઇસ પર નહીં ચાલે અનલિમિટેડ 5G. નીટ યુજી 2026નું પરિણામ જાહેર, પંજાબ અને હરિયાણામાં વિદ્યાર્થીઓએ કર્યું ટોપ. આંધ્રપ્રદેશના તિરુપતિ બાલાજી મંદિરે રચ્યો ઇતિહાસ, 24 કલાકમાં મળ્યું 96.98 કરોડનું દાન. સોનમ વાંગચુકની ભૂખ હડતાલનો 19મો દિવસ, જીવ બચાવવા દિલ્હી હાઈકોર્ટમાં અરજી. ડોનાલ્ડ ટ્રમ્પનું ડિસ્કાઉન્ટ, રશિયન ઓઇલની ખરીદી બદલ હવે 500ના બદલે 100% ટેરિફ. ઈરાન યુદ્ધે ખોલી ભારતની નબળાઈ, આયાત પરની નિર્ભરતા ઘટાડવા ભારત સરકારનું મોટું મિશન, સૌથી વધુ ઉત્પાદનોના સ્થાનિક ઉત્પાદન પર ભાર. બંગાળની ખાડીમાં રોહિંગ્યા શરણાર્થીઓની 2 બોટો પલટી, 500થી વધુ લોકોના મોતની આશંકા. વનપ્લસ અમેરિકા, યુરોપ અને ભારતમાંથી પોતાનો કારોબાર સમેટી લેશે. દુબઈમાં સ્થાનિક અને ઇમિગ્રેશન કાનૂનનો ભંગ કરનાર 60 ભારતીયો ડિપોર્ટ, સુરત મોકલાયા. ઈસરોને આંચકો, 100 જેટલા વૈજ્ઞાનિકોના સાગમટે રાજીનામા, ગગનયાન સહિતના મહત્વના મિશન પર સંકટના વાદળો. ટ્રમ્પે દાયકાઓ જૂના નિયમો બદલ્યા, વિદ્યાર્થીઓ માટે ફક્ત 4 વર્ષના વિઝા, ચીની નાગરિકો માટે 90 દિવસની મર્યાદા. ચોમાસુ સત્ર પહેલા સાંસદો માટે કડક સલાહ, સંસદમાં વિરોધ પ્રદર્શન અને પ્લે કાર્ડ લહેરાવવા પર પ્રતિબંધ. જગતના તાતની ચિંતાનો આવશે અંત, ખાતરની અછત ભૂતકાળ બનશે, દેશને ઉરિયાના ઉત્પાદનમાં નંબર 1 બનાવવા સરકારે લીધો ઐતિહાસિક નિર્ણય. આગામી 3 કલાકમાં ગુજરાતના 22 જિલ્લામાં વરસાદ તૂટી પડશે, 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ. વિશ્વ યુદ્ધ રોકનાર ગ્લોબલ લીડર, મોદીએ રશિયાને પરમાણુ હુમલો કરતા કેવી રીતે રોક્યું, પોલેન્ડના મંત્રીએ ખોલ્યું રહસ્ય. તિરુપતિ બાલાજીની પ્રથમ આરતીને લઈને વિવાદ, ડીકે શિવકુમારના પ્રસ્તાવ સામે DDT બોર્ડ અને ભાજપનો વિરોધ. હિંમત હોય તો ભૂલ સ્વીકારી લો, કોંગ્રેસનો મમતાને પડકાર, 28 વર્ષ પહેલા શું થયું હતું. ગુજરાતમાં મિલકત ખરીદ વેચાણના નિયમોમાં મોટો બદલાવ, અશાંત એરિયાના બદલે હવે સ્પેસિફાઈડ એરિયા, કલેક્ટરની તપાસ બાદ જ મંજૂરી મળશે. મહારાષ્ટ્રના રાજકારણમાં મોટા ખેલના એંધાણ, શરદ પવાર પાર્ટીના નેતાઓની ગુપ્ત બેઠકથી ખળભળાટ. સરકારી ફાઇલો હવે અટકશે નહીં, દોડશે. સચિવાલયમાં અધિકારીઓની સંખ્યામાં કરાયો વધારો, રાજ્ય સરકારે સેક્શન ઓફિસરોના 28 નવા પદોને આપી મંજૂરી. ગીરમાં હવે નવા રિસોર્ટ પર બ્રેક, સિંહોના વધતા હુમલા બાદ ગુજરાત સરકારનો મોટો નિર્ણય. ગંગા એક્સપ્રેસ વેને પણ પાછળ છોડી દેશે, યુપીનો નવો મેગા કોરિડોર, ગોરખપુરથી દિલ્હી હવે માત્ર 8 કલાકમાં. વાટાઘાટો નહીં કરો તો ઈરાનમાં કંઈ નહીં બસે, ટ્રમ્પની છેલ્લી ચેતવણી બાદ મધ્ય પૂર્વમાં યુદ્ધનો ખતરો વધ્યો. સેમિકોન 2.0 મિશનને મંજૂરી, વારાણસીને 2 એલિવેટર કોરિડોર મળ્યા, કેબિનેટ બેઠકમાં 7 મોટા નિર્ણયો લેવાયા. રાજપીપળામાં ફરી ધમકી, પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાનો ઈમેલ મળતા ખળભળાટ. સુરતમાં પૂરની તારાજી બાદ કાપડ ઉદ્યોગને ફરી ધમધમતો કરવાનો પ્રયાસ, તહેવારોને લઈને વેપારીઓ થયા મક્કમ. જામનગરમાં ફૂડ વિભાગનો સપાટો, 71 પેઢીઓમાંથી અખાદ્ય જથ્થો ઝડપાયો, વેપારીઓને ફટકાર્યો દંડ. દેહરાદૂનમાં રાહુલ ગાંધીના કાર્યક્રમની મંજૂરી રદ, કોંગ્રેસનો ભાજપ પર પ્રહાર, ભાજપ ગભરાઈ ગઈ છે. આજથી રેલવે ટિકિટ બુકિંગનો નિયમ બદલાયો, જનરલ ટિકિટ માટે ફોટો ID ફરજિયાત. આજથી ભારત અને બ્રિટન વચ્ચે ઐતિહાસિક વેપાર કરાર લાગુ થશે, વિદેશી વિસ્કીથી લઈને બ્રાન્ડેડ કપડાં સુધી બધું જ સસ્તું થશે. E20 ન જોતું હોય તો 100% પેટ્રોલ ખરીદો, મને કોઈ રસ નથી, નીતિન ગડકરીનો વિરોધીઓને પડકાર. સુરતના પૂર અસરગ્રસ્તો માટે સરકારનું મોટું એલાન, વેપારીઓ અને દુકાનદારો માટે જાહેર થયું પુનઃવસન સહાય પેકેજ. 450 કરોડનો નવો IPO, રોકાણકારો માટે કમાણીનો મોટો મોકો, ગ્રે માર્કેટ 19% પ્રીમિયમ સાથે જોરદાર તેજીના સંકેત.
ગુજરાત પર એક સાથે 4 શક્તિશાળી સિસ્ટમ સક્રિય. હવામાન વિભાગે 7 દિવસ સુધી વરસાદની કરી મોટી આગાહી. અંબાલાલની ફરીથી આગાહીની જાહેરાતને લઈને ખેડૂતો ખુશખુશાલ. લોકોએ કાકાને ભગવાનનો દરજ્જો આપ્યો. ભારતના સૌથી મોટા પરમાણુ પાવર પ્લાન્ટ પર સાયબર હુમલો. હજારો ફાઇલો લીક. પીઓકેમાં મોટો હોબાળો. પાકિસ્તાની શાસન સામે ઉગ્ર વિરોધ સાથે અલગ વતનની માંગ. ચોંકાવનારો ખુલાસો. ચોમાસાનો 25% ભાગ હવામાં જ થઈ ગયો ગાયબ. ભારતીય મોન્સૂનને લઈને વૈજ્ઞાનિકોની ડરામણી શોધ. એશિયાના સૌથી મોટા મસાલા હબ ઊંઝાથી યુકે માટે મસાલાનું પ્રથમ કન્ટેનર રવાના. ઉત્તર પ્રદેશના રાજકારણમાં ઉથલપાથલ. વિપક્ષ યોગી સરકાર સામે એક નવો પડકાર ઊભો કરી રહી છે. અફઘાનિસ્તાનને બાયપાસ કરીને પાકિસ્તાનની નવી રણનીતિ. ઈરાન અને ચીન સાથે નવા ટ્રેડ કોરિડોર. ગૌતમ અદાણીનું અમેરિકી કોર્ટમાં સોગંદનામું. ફોજદારી કેસ પાછો ખેંચવા બદલામાં કોઈ સોદો કર્યો નથી. સોના ચાંદીના આસમાને પહોંચેલા ભાવમાં મોટો કડાકો. બજારમાં કિંમતો ગગડતા મધ્યમ વર્ગને મળી રાહત. હવે અમદાવાદના રસ્તાઓ પર નહીં સંભળાય હોર્નનો કર્ક અવાજ. એસએમસીની નવી પહેલથી અવાજના પ્રદૂષણ પહેલા જ લાગશે લગામ. ગુજરાત સરકારનો મોટો નિર્ણય. ઓછા વરસાદવાળા વિસ્તારોમાં ઘાસચારાની વ્યવસ્થા માટે કલેક્ટરને સોંપાઈ સીધી સત્તા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્યના ખેડૂતોના 48,000 કરોડ રૂપિયાના બાકી વીજળી બિલ માફ કર્યા. ગુજરાતની સરકારી આરોગ્ય કચેરીઓ, હોસ્પિટલો અને સંસ્થાઓમાં આઉટસોર્સ થતા કરાર આધારિત કર્મચારીઓને નાણાકીય કામગીરી સોંપવા પર પ્રતિબંધ. ધોરણ 6 થી ભારતીય શાળાઓમાં સેક્સ એજ્યુકેશન શરૂ કરવા કેન્દ્ર સરકારની તૈયારી. સેમિકન્ડક્ટર મિશનના બીજા ફેઝમાં 1.27 લાખ કરોડનો ખર્ચ થશે. પરેશ ગૌસ્વામીની આગાહી. બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થતા ગુજરાતને લાભ. 25 જુલાઈથી ધોધમાર વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે. ભારતીયોને ચીની વસ્તુઓ પ્રત્યે પ્રેમ વધ્યો. નિકાસ કરતા આયાત બમણીથી વધુ. યુવાનોને નશાથી બચાવવા કડક પગલું. રોલિંગ પેપર અને સ્મોકિંગ કોનના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ. જમીન સંપાદનને મુદ્દે ખેડૂતોની 450 કિલોમીટરની પદયાત્રા દ્વારકા પહોંચી.